क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર આજે ડિક્સન ટેકનોલોજીસમાં રેકોર્ડ હાઈ બન્યા છે. સબસિડિયરી કંપની છે જે પેજેટ ઇલેક્ટ્રોનિક્સ, એમણે કમ્પલ સ્માર્ટ ડિવાઇસ ઇન્ડિયા સાથે મળીને ગૂગલ પિક્સેલ સ્માર્ટફોનનું માસ પ્રોડક્શન તેઓ કરવાના છે. ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ નવી વાત નથી, પણ એક પછી એક બ્રાન્ડ્સ, પહેલાં સેમસંગે એસ્ટાબ્લિશ કર્યું ભારતને, ત્યારબાદ એપલ અને હવે ગૂગલના પણ સ્માર્ટફોન્સ જે છે, બ્રાન્ડેડ સ્માર્ટફોન્સ આપણે ત્યાં બનવાના, એસેમ્બલી થવાના શરૂ થઈ રહ્યા છે. સ્વાભાવિક ડિક્સન ટેકનોલોજીસ એક જેને કહેવાય ડિઝર્વિંગ કેન્ડિડેટ છે અને સ્ટોકે સેલિબ્રેટ પણ કર્યું આજે. જરૂરથી મેજર ટાટા, ડિક્સન અને ઓપ્ટિમસ ઇન્ફ્રા આ ત્રણ કંપની છે જે લોકો આ કેપેબિલિટી ઇન્ડિયામાં ધરાવે છે. અને પર્ટિક્યુલર ડિક્સન છે એ ના તો બહુ પ્રીમિયમ છે જેમ ટાટા બ્રાન્ડ છે, લાઈક એમની સાથે પણ ફોક્સકોનનું જેવી થઈને એપલ બનાવવાના પહેલા જે પ્લાન છે, સાથે ના તો આ ઓપ્ટિમસ છે કે થોડી લોઅર બ્રાન્ડ છે. આ એક મિડ કેટેગરીની સારી બ્રાન્ડ છે જ્યાં કોસ્ટનો સૌથી મોટો ફાયદો ગૂગલ જેવી કંપનીઓ ફાઇન્ડ કરી રહી છે. કારણ કે અત્યારે શું છે કે સારી ટેકનોલોજી, ઓછા ખર્ચ બનાવવાનું એક પ્રેશર, કારણ કે કોમ્પિટિશન ઘણું વધી ગયું છે અને આ કોમ્પિટિશન બાદ આ કંપનીઓ એવા પાર્ટનર ફાઇન્ડ કરતી હોય છે. હવે ઇન્ડિયા એક મોટું માર્કેટ છે મોબાઈલનું, અને જો ઇન્ડિયામાં પેનિટ્રેટ કરવું હોય તો જે ગવર્મેન્ટની પોલિસી છે એ પ્રમાણે એ લોકોએ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ કરવું જરૂરી છે. આઈ થિંક એનો એ પણ ઓબ્જેક્ટિવ છે એ સોલ્વ થાય, અને એના જ હિસાબે આ કંપની સતત રેકોર્ડ હાઈ બનાવી રહી છે. મારા હિસાબે કોઈ અટકેવા ન્યૂઝ છે નહીં. આઈ થિંક થોડું કદાચ વોલ્ટાલિટી આવે, એના ભાગમાં 2-3% ઉપર નીચે થાય, બટ ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે 17,800 થી 18,000 સુધીનું ટાર્ગેટ ઇઝીલી ડિક્સનમાં આવી શકે છે. મુવમેન્ટ નોર્થવર્ડ છે, અને મીન્સ કે આમાં જ્યારથી કંપની લિસ્ટ થઈ અને એટલીસ્ટ 2020 પછી જે આત્મનિર્ભરની મુહિમ ચાલી પછી આ સ્ટોકે પાછું વળી નથી જોયું. મારા હિસાબે હજી પણ અહીંયા ગ્રોથના ચાન્સ છે અને 18,000ના ટાર્ગેટ માટે હોલ્ડ કરવું જોઈએ.